તો અમે જ આવીશું કોટડા અત્યારે, તમે જુઓ. તમને ના જઈને થોડુંક બતાવી અત્યારે. જો અમે ક્યાં પહોંચ્યા ને એ બતાવી. હું સૌ પછી આ રોહિતભાઈ છે, આ ધવલભાઈ મોટા થોડાક વિયા ગયા છે. તો જો સુંદરનગર બાજુ પહોંચ્યા છે અત્યારે. તડકો નીકળ્યો છે વાતાવરણમાં. તમને કોટડા જઈને બતાવી. જો અમે કોટડા આવી ગયા છીએ, કોટડા પહોંચી ગયા છીએ ફાઇનલી. આ બધા વસ્તુ લે છે, નારિયેલ ને એવું. કરણભાઈ કે પેલા મને બતાય ભાઈ, મોઢું તો બતાય મારું. ઈ કે મેં કીધું લે ભાઈ તારું મોઢું જોઈ લે બધા. તો કે તમે મેં દર્શન કરી લીધા દાદાના, તમે પણ કરી લો. હવે ડાયરેક્ટ મંદિરે મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો અમે મંદિરે પહોંચી ગયા છીએ. તમે જુઓ ચામુંડામાના દર્શન કરી લો. મેં કરી લીધા છે ચામુંડામાના દર્શન. હમણાં તિરસુલભાઈ અહીંયા દર્શન કરી લો તમે પણ. તો અમે હવે આવીશું હેઠે રસ પીવા. પેલા કે આ ભાઈ કે અહીંનો શોટ લઈ લે, પછી કે રસ પીવાનો. તો મેં કીધું હા ભાઈ હા, થોડોક અહીંનો શોટ લઈ લે. અત્યારે રસ પીવા બેસી ગયા છીએ. રોહિતભાઈ બધાને રસ ભાઈ, કરણભાઈ ને અંબાઈ ભાઈ. મેં કીધું મન તો અંબાઈ ભાઈ. એ કે હાલે તું લઈ લે કે પેલા રસનો ગ્લાસ. પછી મેં ભાઈ રસ ઠપકાર્યો. એ ભાઈએ પણ રસ ઠપકાર્યો. એ કે ચાલો બધા મિત્રો રસ પીવા. મેં કીધું રસ પી લેવી ભાઈ, પછી એમ કહું હેઠે મળવી. તો રસ ભાઈ પીને દરિયા જવું તું બધાને. તો કે દરિયા આવી ગયા. દરિયા મળી બધાને. આ બધા જો ધવલભાઈ કહે હેલો, રોહિતભાઈ કહે હેલો. એ તો આ તું સા કરતો, બીજું કાંઈ આવડે જ નહીં એને. તો કરણ આમ ગોત્યા. આ રાજુ મામા કાજલ મામી ઉભા છે. તો દરિયામાં તો પબ્લિક તો છે હો ભાઈ. લોકેશન કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે. એક નંબર લોકેશન, કાંઈ ઘટે નહીં એવું. તમે પણ આવો ઊંચા કોટડા દરિયામાં જરૂર આટો મારજો એકવાર. હા ભાઈ કે મારો કે વિડીયો તો લઈ કે. હું કહું હા ભાઈ. રોહિતભાઈ કે મને લે ભાઈ પાછો. એ કે મેં કીધું ભાઈ તને લઈ લો લે. તો ભાઈ કારુભાઈ આવ્યા. કારુભાઈ કે લે મને લે. મેં કીધું હા ભાઈ હા તને લઈ લો, તું બાકી ન રહે મારો ભાઈ. પછી ભાઈ હું થોડીક વાતચીત કરી. પછી વિડીયોમાં થોડુંક બોલ્યો પણ મેં માઇક ઓલું કરી નાખ્યું. તો આ બધા જુઓ ખેલે છે. પાછતા ઉષા સડાઈ લો કે પાણી બાણી આવશે. તો કે વાંધો નહીં. આ ભાઈ તો જો માછલી ઘરમાં નાખવા ઓલું લઈ લીધું. તો મેં કીધું સારું શું ભાઈ નાખી લીધું તે. એ દરિયામાં ભાઈ ગોતે જ છે. લોકેશન એક નંબર છે બાકી કોટડા. મેં કીધું હવે અહીંથી નીકળીને માલન નદીએ જ આવી. માલન નદીએ તમને મળવી. તો ફાઇનલી માલન નદીએ પહોંચી જશવી. તમે જોવો તો ખરી અહીંયા માછલા ઠેકે ખાલી. ઓહો જોઈ લો તમે ખાલી કેમ માછલા ઠેકે. કોમેન્ટ કરજો જરૂરથી. જો તમને પબ્લિક અત્યારે ઓછું પબ્લિક જોવામાં છે. પાણી બહુ આવતું હતું ફૂલમ ફૂલ. પછી હું કહું નીકળવી અહીંથી. અત્યારે નીકળી ગયા છીએ ઘર બાજુ. ઘરે જઈને હું કહું બતાવું તમને કે અમે ક્યાં જઈએ. રોહિતભાઈ તો જો અમારે એને આમ જ હોય. પછી નાતી નીકળીને થોડાક આગળ આવીને ભાંગલબારે જવું. તો હું કહું ભાંગલબારે જઈને તમને વિડીયો બતાવી. નાતીને ડાયરેક્ટ નીકળીને ભાંગલબારે પહોંચ્યા. તો ભાંગલબારે તમે જોઈ શકો છો. રોહિત ધવલ અહીંયા બધા ભાઈ માછલા પકડતા હતા ભાઈ. બહુ મોટા મોટા માછલા અહીંયા બધા દરિયામાં ઝાર નાખીને. તમે પણ ન્યૂઝ થોડુંક જોવો. મેં કીધું આપણે વાઈ લ્યો બે પકડ્યા. આટલા બધા ઝારમાં માછલા અહીંયા. તો આપણે હવે અહીંયા મિની બ્લોગ એન્ડ કરીશું. તો આપણો મને કોમેન્ટ કરજો કેવો અમારો બ્લોગ લાગ્યો. તો અમે નવો વિડીયો બનાવીએ. કોમેન્ટ કરી દેજો જરૂરથી. બાય બાય.